નથી મળતો એ પથ્થરની મૂર્તિ કે માળાના મણકામાં. પરમાત્મા તો છુપાયેલો છે નિસ્વાર્થ પ્રેમના તણખામાં. નિસ્વાર્થ પ્રેમના તણખામાં. હું ભરત પટેલ, તમારો મિત્ર, ફરી એક નવી વાત લઈને આવી ગયો તમારી સામે. જય શ્રી કૃષ્ણ. એકવાર ભીષ્મ પિતામહ સભામાં બોલ્યા કે ક્યારેક નિસ્વાર્થ ભાવે 12 વર્ષ લગાતાર કોઈ કામ કરીને તો એ કામ સિદ્ધ થતું હોય છે. કે તે મથુરામાં એક કૃષ્ણદાસજી મહારાજ રહેતા રહ્યા. એમને વાત સાંભળી અને ગમી ગઈ કે બસ 12 વર્ષ આપણે નિસ્વાર્થ ભાવે સેવા કરશું ને તો ભગવાનના ચરણોમાં રાજી થઈ જશું આપણે. એમ તો હરોજ ઠાકોરજીને છે ને એક ઠાકોરજીની મૂર્તિ હરોજ મંદિરે જાય અને માળા પહેરાવે. ઠાકોરજીને માળા પહેરાવે અને કહેતા આવે કે આજ પહેલો દિવસ થયો, ઠાકોરજી 12 વર્ષ તમારે માળા પહેરાવી છે. કે તમારે 13મા વર્ષમાં પહેલા દિવસે તમારે મારી કુટિયામાં કે માળા પહેરવા આવવું પડશે. કે બસ એવા ભાવ સાથે હરોજ માળા પહેરાવે. હરોજ નિત્ય નિયમ, એક જ નિયમ, બસ ઠાકોરજીને સવાર પડે અને માળા ફેરાવવાની. આમ 12 વર્ષ ચાલ્યું. 12 વર્ષમાં એને ઘણી કસોટી થઈ. એમને કેટલી વાર વરસાદ હોય તો જઈ ન શકે, છતાં પણ એ ડગલે પગલે હાલતા હાલતા પહોંચી જતા. એમ આ નિસ્વાર્થ ભાવે એકજૂટતાથી 13 વર્ષ એને લગાતાર કામ કર્યું કૃષ્ણદાસજી મહારાજે. તે છેલ્લો દિવસ થયો ને 12 વર્ષનો, તો એને માળા પહેરાવીને કીધું, હે ઠાકર, હવે આજ છેલ્લો દિવસ હતો. એ કે મેં મારું કામ પૂરું કર્યું. કે 12 વર્ષ પૂરા કર્યા. કે કાલે તારે કે મારે કુટીરમાં આવવું પડશે. કે એમ કે નીકળી ગયા કૃષ્ણદાસજી મહારાજ. તો જઈને કુટીરમાં આખી રાત જાગ્યા અને એના માટે કૃષ્ણ પરમાત્મા માટે થઈને 36 જાતના ભોજન તૈયાર કર્યા. રસગુલ્લા, ગુલાબજાંબુ અને માવા મલાઈ, કાજુ કતરી બધું તૈયાર કર્યું. કે કાલ આવશે મારો વાલો અને મારા હાથે ખવડાવી છે. કે એવા ભાવ સાથે 12 વર્ષ પૂરા થયા અને સવાર ઉગીને વિચારતા રહ્યા. કારણ કે ખબર હતી કે આજ તો કૃષ્ણ પરમાત્મા ખુદ આવવાના છે. એમ આજ તમારે જવાનું છે નહીં. આનંદ બહુ હતો, પણ બપોર થયો, ભૂખ્યા. કૃષ્ણદાસજી મહારાજજી ભૂખ્યા હતા. બપોર થયો, સાંજ પડી, પણ ભગવાન કૃષ્ણ આવ્યા નહીં. એટલે બહુ ક્રોધ થઈ ગયા કૃષ્ણદાસજી મહારાજ. એ કે હે કૃષ્ણ, એ કે હું તારા કરીને 12 વર્ષથી આવ્યો અને તમારે આજ નથી આવતો. એ કે એમ કે નડ્યા ખારા થવા. તે બધા હતા ને ભોજન જે બનાવ્યા હતા ને બધા પોટલી બાંધી અને કુટીથી આગળ નીકળી ગયા. એ કે હું જાઉં છું હવે. એ કે હવે ક્યારે નહીં આવું. એ કે તો ના આવ્યો ને એટલા માટે. એમ તે હાલતા હતા ને જંગલમાં જવા માંડ્યા. તે સામેથી ગાયનો કે ઝુંડ આવી રહ્યો હતો. તે નાનું બાળક, નાનો ગોવાળિયો હતો ને, તે કૃષ્ણદાસજી મહારાજ જતા રહ્યા. તેમને ગોવાળી ઊભા રાખે. એમને કીધું કે પ્રણામ બાબા. એ કે ગાય આવે છે રી, તમે જ્યાં સાઈડમાં ઊભા રહી જાવ. કે નથી ને કે ભેટી લગાડશે, તમે પડી જશો. એ કે ઠીક છે. એ કે તો ગાય નીકળવા દે. કે પછી ગાય નીકળવા માંડી. ત્યાં બાળકે કીધું કે હે ભગવાન, કે આ તમારા જોડીમાં સુગંધ મસ્ત આવે છે. કે તમે ભૂખ્યા લાગ્યો છે. કે આ બધા ભગવાનની. કે તો કીધું કે આ રત કૃષ્ણ. એ કે હું 12 વર્ષ સેવા કરી, કે મારું સાંભળતો નથી. કે આજ તો કે મેં એના માટે ભોજન બનાવ્યું પણ એને ખવાનું નથી. કે તે ગોવાળીએ કીધું કે બાબા, આટલો ગુસ્સો સારો નહીં. કે તમે એમ કરો. કે તમે ગાય જાય છે ને ત્યાં સુધી બેસીને નિરાંતે ખાવ. કે તો કે હું તો નહીં ખાવા જઈએ. કે તો કે મને ખવડાવો. કે હું પણ ભૂખ્યો છું સવારથી. કે સવારથી મેં કાંઈ ખાધું નથી. કે તો તું ખાઈ લે. કે આ રહ્યું. કે તો કે જુઓ ને સવારથી બધું જો મારા હાથ તો જો બધા ગોબરવાળા છે. આ બધું સફાઈ કરી હોય ગાયના પોદરાની બધી એવાવાળા છે. કે તમે તમારા હાથે ખવડાવો નહીં. કે તો કે હાલી. કે બેઠા ગોવાળીઓને કૃષ્ણદાસજી મહારાજ બેઠા. ને કૃષ્ણદાસજી મહારાજ એક કોળીઓને ખવડાવે, એક કોળીઓ પોતે ખાય. 2-3 કોળીઓ ખવડાવ્યા ને તે ગોવાળીઓ હતો ને એના આંખમાંથી આંસુ પડવા માંડ્યા. તો કૃષ્ણદાસજી મહારાજે કીધું કે કાં તને ખવડાવવાનું શું. કે હવે કેમ તું રોસો રહ્યો. કે તો વિનય ગોવાળીએ કીધું કે બાબા, તમે આજ મને માળા નહીં પહેરાવો. કે કૃષ્ણદાસજી મહારાજ તો આશ્રમ પડી ગયા. એ કે તું છો કોણ. કે તો કે હું તમારો કૃષ્ણ છું. કે
તમે 12 વર્ષથી મને જે રોજ માળા પહેરાવતા અને આલિંગન આપતા ને એ મને હજુ સુધી કોઈ નથી આપ્યું. કે હું આજે મંદિરમાં બેઠો છું ને, રોજ મને પૂજારી પૂજા કરે છે, મારા આગળ 56 ભોગ ધરાવે છે, પણ હું જમતો નથી. કે બસ આજ મારે એમ થયું કે તમારા હાથમાં જ હાથથી જમવું છે મારે. કે મારા કૃષ્ણદાસજી મહારાજના હાથે જમવું છે મારે. કે ત્યારે ભગવાનની આ વાત સાંભળી અને કૃષ્ણદાસજી મહારાજ તો આનંદ વિભોર થઈ ગયા અને આંખમાંથી આંસુના આંસુ હોય. કે બેડો પાર થઈ ગયો કે વાહ પરમાત્મા વાહ, તમે કોઈના કોઈ રૂપમાં મારી સમક્ષ આવ્યા અને મને દર્શન આપ્યા અને મારો બેડો પાર કરાયો. તો આ બધી તાકાત ભક્તિમાં છે. આપણે નિસ્વાર્થ ભાવે જેટલી પણ ભક્તિ કરીએ ને એ ભગવાન સાંભળે છે. આપણે બસ એક જ વસ્તુ હોવી જોઈએ આપણા જીવનમાં કે બસ પ્રભુ મારા અને હું પ્રભુનો. આપણે મનમાં રાખીએ કે આ ભક્તિ મને આ મળી જાય, મને આ મળી જાય, એવું નહીં. બસ ભગવાનની ભક્તિ કરીએ ને તો એના થઈ જવાનું આપણે. તો આપણી ભક્તિ છે ને લેખે જાય અને ભગવાન સાંભળે. જે રીતના કૃષ્ણદાસજી મહારાજની ભક્તિથી ભગવાન પ્રસન્ન થઈ અને ગોળીના સ્વરૂપમાં આવ્યા અને દર્શન આપ્યા, એમનું જીવનને ઉદ્ધાર કરી નાખ્યો. એવી રીતના જ આપણે પણ આપણા સહજ જીવનમાં આપણે બસ રોજ 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ જે સમય અનુસાર આપણને ટાઈમ મળે ને તો અવશ્ય ભગવાનને યાદ કરવા અને એ સમયમાં એટલા મંત્રમુગ્ધ થઈ જવાનું કે બસ હું ને પ્રભુ બીજું કોઈ નહીં. તો આપણું પણ જીવન છે ને, જીવનની ગાડી ભગવાન કને જરૂર પહોંચશે. જય શ્રી રામ, હર હર મહાદેવ. આ નાનકડી વાત કોઈ બીજાને પણ મળે એ હેતુથી તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી કોઈના જીવનમાં આવા જાય અને કોઈ 1000માંથી કોઈ એકના ગળામાં ઉતરી જશે તો બેડો પાર થઈ જશે. તો બસ હું ભરત પટેલ આપને અરજ કરી. જય શ્રી કૃષ્ણ.